સુરતમાં ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે અડાજણની પાર્ક રોડ પરની અભિનવ સોસાયટીમાંથી સોલાર પેનલ ઉડીને મુક્તાનંદ સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો પર પડતા કચ્ચર ઘાંટ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. મધરાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. 2 વાગ્યે રાત્રે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા ઘણી જગ્યાએ ઘરની છત પર રાખવામાં આવેલ સોલાર પણ ઉખડીને નીચે પડ્યા હતા. ઝાડ પડવાની સાથે વીજ પોલ પણ ધરાશયી થયા હતા. ખેતીમાં કેરી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. આની પાર્ક રોડ અભિનવ સોસાયટીમાંથી ઉડીને મુક્તાનંદ સોસાયટીમાં નીચે રહેલી ગાડી પર સોલાર પડ્યું હતું. સુરતમાં રાત્રે 2 વાગે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ શહેરભરમાં વરસાદ વરસ્યો હતો. શરૂઆતમાં અડાજણ ચોક અઠવા લાઇન્સ વિસ્તારથી શરૂ થયા બાદ પીપલોદ, વેસુ, લીંબાયત, ઉધના સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. છેલ્લા 2-3 દિવસથી શહેરીજનો ભારે બફારો અને ઉકળાટ અનુભવી રહ્યા હતા. છૂટાછવાયા વરસાદને કારણે સુરતીઓએ ગરમીથી રાહત અનુભવી હતી.